ભગવાનના ગુણો, ભગવાનનો આવેશ એ સાક્ષાત ત્યાં વિદ્યમાન હોવાથી ભગવાન મૂર્તિ ઉપર કોઈ માયિક પદાર્થનો પ્રક્ષેપ થઈ શકે નહીં. ખાલી બુદ્ધિમાં જ એ માયિક પદાર્થ ઉત્પન્ન થઈને આ મૂર્તિ જડ છે એવું લાગે. આ ભગવાનની મૂર્તિ છે, ભગવાન નથી. એ ખાલી બુદ્ધિમાં જ થાય છે. ભગવાન ઉપર એવી જડતા આવી શકતી જ નથી. એટલે આ જે કાંઈ છે દયાનંદની બુદ્ધિમાં છે. દયાનંદીય બુદ્ધિમાં, આ દયાનંદની બુદ્ધિમાં જ છે. કારણ કે એ દૈવી જીવ ન હોવાથી દયાનંદની બુદ્ધિમાં જ આ ખાલી એ જડતા રહેલી છે. એ જડતા ભગવાન મૂર્તિમાં નથી. નતુ ભગવન મૂર્તો વિશેષામ પ્રક્ષેપતિ તત્ર સુકામ કે જે ભગવત ગુણાનામ અભિવ્યક્તતયા માયાયાઃ પ્રક્ષેપ સામર્થ્ય અભાવાત. ત્યાં ભગવાનના ગુણો અભિવ્યક્ત થઈ રહ્યા છે, પ્રકટ થઈ રહ્યા છે ભગવાનના ગુણો મૂર્તિની અંદર, તો માયાનો પ્રક્ષેપ સામર્થ્ય ત્યાં રહેતું નથી. અભાવાત, માયા કામ જ ના કરી શકે ત્યાં. કારણ કે ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂર્ત પ્રગટા હોય. દાસી ભગવાન ઉપર કેવી રીતે પ્રક્ષેપ કરી શકે? કારણ કે ભગવાનના ગુણો ત્યાં અભિવ્યક્ત થઈ રહ્યા છે, પ્રકટ છે. ભગવાનના ગુણો ત્યાં પ્રકટ થઈ રહ્યા છે. ભગવાનનું રૂપ, સૌંદર્ય, લાવણ્ય, આકૃતિ બધા જ ભગવાનના ગુણધર્મો છે, ત્યાં પ્રકટ છે. અને ભગવાનનો આવેશ છે. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે તદરૂપમ તત્તત સ્થિતમ. એટલે એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો હતો અને મારી પણ બધાએ ખૂબ મારો ચલાવ્યો હતો. એમાં સિદ્ધાંત વાળાએ પણ ખૂબ વિરોધ પ્રકટ કર્યો હતો. સિદ્ધાંત વાળાને પણ મારા કંઈક વાંધો હશે આ મુદ્દા ઉપર. હોઈ શકે, મતભેદ તો હોઈ શકે. વાદે વાદે જાય છે તત્વબોધઃ, વાદે વાદે જાય છે તત્વબોધઃ. વાત કરવાથી તો શું થાય છે? તત્વબોધ થાય, સારી રીતે બોધ થાય. એક વૈષ્ણવ પ્રશ્ન કર્યો કે કોઈ ઠાકોરજી પુષ્ટ ન હોય અને આપણી ઘરે પધારે તો આપણા ઠાકોરજી સાથે એને પધરાવી શકાય? મેં એને જવાબ આપ્યો કે ઠાકોરજીની પાસે કેટલી બધી વસ્તુઓ રહે છે. ગાય રહે છે, પોપટ રહે છે, મોર રહે છે, આભરણ રહે છે, વેણુજી રહે છે, ગાદી રહે છે, ઝારી રહે છે, બંટા રહે છે. તો બધી પ્રાપંચિક વસ્તુઓની આકૃતિઓ જે છે એને પુષ્ટાય વગર ઠાકોરજી પાસે રાખી શકાય? કૃષ્ણની આકૃતિ હોય તો વાંધો શું? ખાલી કૃષ્ણથી જ વાંધો. ગાય, મોર, પોપટ ને કોઈ પુષ્ટાવું નથી. ગાય ઠાકોરજી બાજુમાં પધરાવી છે, ખિલોણાની ગાય, તો એને પુષ્ટાવે છે. પંચામૃત સ્નાન કરીને પુષ્ટાવે, પછી બાળકો પુષ્ટાવે, પછી ગાયને પુષ્ટાવવું, મોરને પુષ્ટાવવું, પોપટને પુષ્ટાવવું. વ્રજભક્તના સ્વરૂપ હોય છે, રાસમાં પધરાવી ફરતા વ્રજભક્તો, એ બધા વ્રજભક્તોને પુષ્ટાવીએ છીએ આપણે. તો વ્રજભક્તની આકૃતિમાં વાંધો નથી, ગાયની આકૃતિમાં વાંધો નહીં, પોપટની આકૃતિમાં વાંધો નહીં, વેણુજીમાં વાંધો નહીં, આભરણમાં વાંધો નહીં. તો વાંધો ખાલી કૃષ્ણના રૂપમાં જ છે. તો કૃષ્ણના રૂપમાં જ વાંધો છે કે કૃષ્ણના રૂપને બાજુમાં ન પધરાવી શકાય? તો ખાલી આપણે કૃષ્ણથી જ દ્વેષ છે એવું મેં જવાબ આપ્યો. ત્યારે સિદ્ધાંત વાળાએ એવો પ્રશ્ન કર્યો કે ગાય, મોર, પોપટ અને પ્રભુ બધા સરખા છે? ગાય, મોર, પોપટ એ બધા સરખા છે? ચર્ચા કરવાના ઉપર. ચર્ચા જે થઈ હોય કે મને બહુ બધી ખબર, થોડા ન્યૂઝ મળે સોશિયલ મીડિયામાં. હું તો આમાં ક્યાંય ફેસબુક ખોલતો નથી કે મને કંઈ ખબર પડતી નથી. પણ કોઈ મને માહિતી આપે કે આવું આવે છે, આવા જો. પણ ગાય, મોર, પોપટ એ મેં કીધું સમાન નથી. એટલે જ તો હું કહું છું સમાન નથી. પણ એને પૂછતા વગર પધરાવો તો કૃષ્ણના રૂપને પધરાવો માંદો. મારો પ્રશ્ન એ છે. અને મારો, હું કોઈ દિવસ મારી મન ઘડત વાત કરતો નથી. અને મેં કીધું આ લોકોને હવા કાઢી નાખ્યો હોય તો એક જ વાત છે કે એ જેમને ગુરુ માને છે એમનું આ વચન છે, મારું નથી. હું તો ખાલી બોલી દઉં છું. આ તો જે એ બધાના ગુરુ છે. એટલે મેં રૂબરૂ પણ એ જયારે હું કિશનગઢમાં જતો ને આપથી નિરાશતા હતા ત્યારે મેં આપને બતાવ્યું કે આવી વાત થાય છે. ત્યારે એમણે તો સીધી વાત કરી કે આ વ્યક્તિ બોલે છે એ સેવામાં જાય છે, એને પણ પૂછાયો હતો. તું સેવામાં જાય છો, તું કૃષ્ણને સ્પર્શ કરે, મને પણ પૂછાય હોય. મારા કરતા ગુરુએ એક સ્ટેપ વધારે કીધું કે
એને એમ કેવું જોઈએ, કોમેન્ટમાં લખવું છે કે તમને કોને પૂછતા એવા હતા કે તમે સેવામાં કૃષ્ણની બાજુમાં આવી શકો, કૃષ્ણની બાજુમાં જવાનું સામર્થ્ય ક્યાંથી આવી ગયું, તમને કોને પૂછતા એવા હતા? ભાઈ તો આ બીજા લોકો વાંધો ને, અમુક સિદ્ધાંત વાળાને વાંધો હતો આ વાત કે ભાઈ પૂછતા વગર તો બાજુમાં પધરાવાય નહીં, અલગ પધરાવા જોઈએ, બાજુમાં ન પધરાવા જોઈએ, એ અલગ રાખવા એવો સિદ્ધાંત વાળાનો પણ એવો મત હતો. હું તો બધાનો વિડંબર ભાવથી બધાનો દાસ છું, અને હું તો બધાને પણ નહીં, મારું છે જ ને કે હું તમને એવું ભ્રમ થઈ જાય છે કે આ બોલે છે એટલે વિરોધ કરે. આ બધા વચનો તો જ્યાંથી મેં સાંભળ્યા છે એ જ કહું છું. એટલે કેમ નળમાંથી પાણી જે છે એ જળાશયમાંથી આવતું, નળ તો ખાલી માધ્યમ હોય છે. એટલે મારું વચન તો હતું ને, એટલે હું મારી હિંમત ના કરું બોલવાની, કોઈ પણ જ્યાં સુધી કન્ફર્મ કર્યા પછી જ બોલવું, પછી મને હિંમત આવે છે. હવે વાંધો નહીં, જ્યાં સુધી પૂજ્ય શ્યામુદાસ સામે હું નિવેદન ના કરવું ને આપતીને એનઓસી ન આવે ત્યાં સુધી આપણે જાહેરમાં ઉચ્ચારણ કરવું ન જોઈએ કે વિવાદ ઉત્પન્ન થાય. પછી વિવાદ થાય તો આપણે કોઈ શાંતિ છે કે આપણો ઓથેન્ટિક મત છે. એટલે હવે આપણે ભલે ચર્ચા થાય, ભલે વિવાદ થાય, ભલે ગાળો થાય, એમાં કાંઈ વાંધો નહીં. પણ આપણે કદાચ મહાપ્રભુજીના વચનો સાથે કોઈ છેડછાડ મારાથી ન થઈ જવી જોઈએ કે કોઈ ખોટો સિદ્ધાંત મારે કારણે કોઈ આવી જવો ન જોઈએ. પછી આપથી કહી દે કે બરાબર છે, હવે ચલો હવે ગાળોથી બીતા નથી, મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે છેડછાડ નથી એની બીક છે, ગાળોથી બીક નથી. ગાળાગાળી કરે એની કોઈ બીક નથી, કોઈ આપણી ઉપર હુમલો કરે એની બીક નથી, કોઈ વિવાદ ચલાવે એની બીક નથી. પણ સિદ્ધાંત કંઈક મારાથી ખોટો ન બોલાય જાય એટલી હોય તો આપણે નિવેદન કરી પૂછી લઈએ કે ભાઈ આ છે ને આ રીતે ચાલે છે ચર્ચા, તો કે કાંઈ વાંધો નહીં. ને આ તો મેં જ વાત કહેલી છે ને, આ તો અમે કે આપ પાસે સાંભળ્યું જ નહીં કે એમાં આ લોકોએ સાંભળ્યું, એ લોકો બરાબર આપણને સાંભળતા નથી, એટલી આ તકલીફ થાય છે. એટલા બધા વિદ્વાન થઈ ગયા છે કે એ લોકો હવે આપને સાંભળતા નથી, કારણ કે આપની સમકક્ષ વિદ્વાન થઈ ગયા છે, હવે આપણે સાંભળવાની જરૂર નથી. અને હું તો વિદ્વાન ન હોય આપને જ સાંભળું છું, એટલે મને યાદ આવી જાય વચન. હા, અને એ વિદ્વાન થઈ જાય એમાંથી પોતાની પ્રવચન કરતા હોય તો એને ટાઈમ ન હોય આપણે સાંભળવાનું પછી, એટલે પોતે પાછા એટલા વિદ્વાન હોય કે એને પાછું સાંભળવાનું અવકાશ ન હોય. આટલા બધા એવા પ્રશ્નો ઉપસ્થિત કરે. હવે આમાં તો લાલુ ભટ્ટી પણ સ્પષ્ટતા કરે, મારો મત નહીં, મહાપ્રભુજીનો કે પછી શ્યામુદાસનો જે મત છે એ મેં જે બોલેલું હતું પોપટ, ગાય, મોર, એને હવે પાછું બોલું છું, જેને પાછો વિરોધ કરવો પડે કે ગાય, મોર, પોપટને પુષ્ટાયા વગર ઠાકોરજીની બાજુમાં રાખી શકાતા હોય, કોઈ અપુષ્ટ કોઈ સ્વરૂપ હોય તો કૃષ્ણનું સ્વરૂપ હોય. ઠાકોરજી કૃષ્ણ હોય, હું નથી ગણપતિ લાગે માતાજીને લાગે, કારણ કે ત્યાં તો તદ્રુપમ તતત સ્થિતમ, કારણ કે માતાજીનું રૂપ હશે તો માતાજી આવેશ હશે, ત્યાં પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ નહીં હોય. પણ કૃષ્ણનું જ કોઈ રૂપ હોય કે લાલન હોય કે સ્નાજી ચિત્રજી હોય કે જે પુષ્ટ ન હોય, કોઈના પધાર્યા તો શું અલગ રાખવા, અલગ ભોગ કરવા? હવે આપણી સેવા માંડ થઈને અલગ પાછું કરીએ. અત્યારે તકલીફ એ છે કે એક તો આપણા સેવા આપણો એમાં અલગ પાછો એમનો પ્રકાર કરીએ તો આજે લોકોને કોઈ પધરાવે નહીં ઠાકોરજી, પછી તો પાછું એમને અલગ સેવા કરવી. ભલે વીસી એકવાર ભોગ કરવું પડે તો અલગ કરવું પડે અત્યારે આપણને, કારણ કે આપણી પાસે એ બધાની વ્યસ્તતા એટલી બધી છે, બધાની પોતાના જીવનની વ્યસ્તતા એટલી બધી છે કે આપણા ઠાકોર સેવા કરી પછી એના ખાતે જગાવવા, એને ભોગ કરવા, પાછા એને પોઢાવવા અલગ, અને સાથે જ બિરાજે, સાથે જ સેવા થાય, સાથે જ જારી બિરાય, સાથે ભોગ કરાય છે, તો પણ સુગમતા થાય અને ઠાકોરજીમાં કોઈ ભેદ દ્રષ્ટિ ના આવે, એમાં કોઈ ભેદ નથી. હવે એ ન પૂછતા હોય એનો ફોલ્ટ છે. આપણને કૃષ્ણના રૂપમાં કૃષ્ણ દેખાવા જોઈએ, આપણી દ્રષ્ટિ કૃષ્ણની છે, બસ વાત પૂરી થઈ છે. એવું મારા હૃદયનો એવો ભાવ હતો ને, અને પૂરી સમુદાય કીધું નહીં આ તો સાચી વાત છે, બરાબર વાત છે, કે આમાં શું વાંધો છે. એનું ત્યાં સુધી કીધું કે આ વ્યક્તિ બોલે છે એને કોને પૂછતા એવું હતું, ઠાકોરની બાજુમાં શું કામ ઉભો રહી જાય એને કોને પૂછતો કહેલો હતો. એટલે વાદ વિવાદ થવા જ જોઈએ, એમાં કઈ વાંધો નહીં. વાદે વાદે જાય તે તત્વબોધ, તત્વબોધ થાય, વાત થાય તો તત્વનો નિર્ણય કરવા માટે વાત થાય. વૈમનસ્ય ન હોવું જોઈએ કે દ્વેષ, પરસ્પર ટાંગ ખેંચવાનો, એ બધી ખોટી વાત છે. પણ વિરોધ તો જેને પણ કર્યો એના પ્રત્યે કઈ મેં કઈ અસહિષ્ણુતા નહીં. મોટા છે બોલે વાંધો નહીં, મારા કરતા વધારે જાણકાર વિદ્વાન મોટા છે, પણ
સિદ્ધાંત આવો છે કે ભાઈ અલગ પધરાવવાની જરૂર નથી. એ પ્રશ્નનો જવાબ હતો, કોઈ વક્તવ્ય નહોતું, એ કોઈ પૂછ્યું તો એનું સમાધાન આપ્યું હતું. હવે એ આમાં ગમે તે આટલું કાપીને કે શું છે એ કાપીને વચ્ચેથી 5-10 મિનિટની ક્લિપ એટલે રજૂ કરતા હોય છે. ક્યારનું પ્રવચન છે, કેમાંથી છે, કયા સંદર્ભમાં છે, એ પાછું ન આવે અને બીજું આવી જાય વાત. તો ભગવદ ગુણાનામ અભિવ્યક્તયા માયા પ્રક્ષેપ. બહુ સુંદર વાત લાલુ ભટ્ટી કહે છે કે માયાનું સામર્થ્ય જ નથી કે મૂર્તિમાં એ પ્રક્ષેપ કરે, કારણ કે ભગવાનના ગુણો ત્યાં અભિવ્યક્ત થઈ રહ્યા છે. સાક્ષાત ભગવાન ત્યાં સાક્ષાત તદરૂપમ તત્સતિતમ શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે. કિંતુ તાદૃગ દૃષ્ટુઃ બુદ્ધૌ આવરણસ્ય વિદ્યમાનત્વાદ ભગવન મૂર્તો અન્યથા ભાનમ વસ્તસ્તુ તત્ર ભગવત્વમ નિદુષ્ટમેવ અતએવ. એટલે જેને એવું લાગે છે કે જડ મૂર્તિ છે, ભગવાન નથી, તેની બુદ્ધિમાં આવરણ ઉત્પન્ન થાય છે. એ આવરણ એની બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે. ભગવાન મૂર્તો અન્યથા ભાનમ, ભગવાનની મૂર્તિમાં ભગવાન સિવાય કંઈક જડતા દેખાય છે. વસ્તઃ જો વસ્તઃ રીતે જોઈએ તત્ર ભગવત્વમ નિર્દુષ્ટમેવ, ત્યાં ભગવાન નિર્દોષ, ભગવાન બિરાજે છે, એમાં કોઈ દોષ આવતો નથી. બુદ્ધિમાં આવે છે દોષ, ક્યાંય જડ છે, આ પૂછતા એવા નથી, એવો આપણે બુદ્ધિમાં ભેદ આવી રહ્યો છે. પણ કેટલા ત્યાં સ્વરૂપમાં ત્યાં કોઈ ભગવાન તો બિરાજે જ છે. તદરૂપમ તત્ સ્થિતમ, પ્રભુ સાક્ષાત બિરાજી રહ્યા છે. ઇત્યાદિ વાક્ય આપ્યું છે, ક્યાંનું છે એ સ્પેસિફિક નથી, પણ શાસ્ત્ર કોઈ વચન, કોઈ શાસ્ત્રનું કે તંત્રનું કે પુરાણનું કે જેનું પણ વચન હોય કે વિષ્ણુ અર્ચાયામ શિલાધીર ગુરુષુ નરમતિર વૈષ્ણવે જાતિ બુદ્ધિ વિષ્ણોર્વા વૈષ્ણવાનામ કલિમલ મથને પાત્રિતે અંબ બુદ્ધિ શ્રી વિષ્ણુ નામની મંત્રે પુરુકલુષ હરે સદ સામાન્ય બુદ્ધિ વિષ્ણુ સર્વેશ્વરેશે તદિતર સમધિર યસ્ય વા નારકી સહ. આટલા સ્વરૂપોમાં જો કોઈ લૌકિક બુદ્ધિ કરે તો એ નરકમાં જાય છે. તો એમાં કહે છે વિષ્ણુની મૂર્તિ હોય, વિષ્ણુની બુદ્ધિમાં શિલા છે, પથ્થર છે એવી બુદ્ધિ રાખે, પથ્થર છે કે ધાતુ છે કે એવી બુદ્ધિ રાખે. શિલાધી વિષ્ણુ અર્ચાયામ શિલાધી. અને ગુરુમાં સામાન્ય મનુષ્યની બુદ્ધિ રાખે, ગુરુ નરમતિ. અને શ્રી આચાર્ય ચરણમાં એ કોઈ મનુષ્ય છે એવી બુદ્ધિ. વૈષ્ણવે જાતિ બુદ્ધિ, વૈષ્ણવમાં જાતિ બુદ્ધિ કરવામાં આવે કે આ પટેલ વૈષ્ણવ છે, આ સોની વૈષ્ણવ છે, આ તો નરકમાં જવાનું કહે છે. શાસ્ત્ર કહે છે કે વૈષ્ણવે જાતિ બુદ્ધિ. વૈષ્ણવ એટલે વૈષ્ણવ, પછી એમાં જાતિ બુદ્ધિ કરવી કે વિષ્ણોર્વા વૈષ્ણવાનામ કલિમલ મથને પાદ તીર્થે અંબુ બુદ્ધિ. વિષ્ણુનું કે વૈષ્ણવનું આ કલિમલના દોષ દૂર કરવા વાળા જે છે, જ્યાં ચરણારવિંદ વૈષ્ણવના કે ભગવાનના ચરણારવિંદ પડેલા હોય એવા પાદ તીર્થમાં, એટલે કે જ્યાં જલ કે જ્યાં ભગવાનનું ચરણ પડેલું હોય એમાં સામાન્ય જલની બુદ્ધિ કરવી, કે સામાન્ય જલની બુદ્ધિ કરવી, જેમ ગંગાજી વગેરેમાં સામાન્ય જલની બુદ્ધિ કરવી, મૂર્તિમાં શિલા બુદ્ધિ કરવી, ગુરુમાં નરમતિ કરવી, વૈષ્ણવમાં જાતિ બુદ્ધિ કરવી. વિષ્ણુ નામની જો ક્લાસમાં કોઈ પણ મોઢામાં હાથ નાખે તો હાથ ખાતા કરી લેવા, કૃપા કરીને આટલો આચાર તો રાખવો ને શીખવો. આચાર પ્રથમો ધર્મ, એ આચાર પ્રથમો ધર્મ, પ્રાથમિક ધર્મ છે કે ભાઈ મોઢામાં હાથ ન નાખવું. અને મોઢામાં હાથ નાખવું, કોઈ જૂઠણ કરવું નહીં. જૂઠણ કરે તો કમસે કમ હાથ ખાતા કરી પછી પુસ્તક વગેરેને સ્પર્શ કરવો, કારણ કે પુસ્તક પણ ભગવદ રૂપ છે. સાક્ષાત આ પુસ્તકની અંદર પણ એવી બુદ્ધિ કરવી કે ચોપડી છે એ પણ નારકી, આ નારકી બુદ્ધિ છે. એટલે અહીંથી બધા દેખાતા હોય ને એટલે આ તકલીફ છે. આમ બેઠા હોય પાછળ ન દેખાય, અહીંથી બધા દેખાતા હોય તો મોઢા વાત તરત દેખાઈ જાય. અને હવે જો બધા જ આ રીતે મોઢામાં વારંવાર હાથ નાખશે, પેન મોઢામાં હાથ નાખશે, જેમ નાના બાળકોને આમ શિક્ષા આપવી પડે એ ભાઈ કરવું, એ રાખવું પડશે.
એક કરવો રાખી દેશું, હાથ કાઢા કરવાનો, નીચે ઓલો ઠાકોરજીને જેમ આચમન કરાવે એમ ઊભા થઈને અહીંયા બેઠા હોય ત્યાં એ કરવાથી હાથ કાઢા કરાવે, એવી વ્યવસ્થા રાખી કે કરવો રાખી દે અને અહીંયા જઈને એ આચમનની જેમ ઠાકોરજીને આચમન કરાવી. શ્રી વિષ્ણુ નામની મંત્રે ગુરુ કલુષ હરે શબ્દ સામાન્ય બુદ્ધિ. આ કલિકાલના પાપ હરવા વાળા જે વિષ્ણુના જે નામ જે છે એ મંત્ર રૂપ જે છે, વિષ્ણુના નામ કે મંત્રો એમાં શબ્દ સામાન્યની બુદ્ધિ કરવી, કે આ સામાન્ય શબ્દ છે એવી બુદ્ધિ કરવી. અને વિષ્ણુ સર્વેશ્વરેશે તદિતર સમધીર્યશ્ચ. વિષ્ણુ સર્વેશ્વરેશે તદિતર સમધીર્યસ્ય. અને ભગવાન વિષ્ણુને, જે સર્વેશ્વર ભગવાન જે વિષ્ણુ સાક્ષાત આપણા શ્રી કૃષ્ણ, એના સિવાય અન્યમાં એના જેવી સમાન બુદ્ધિ કરવી, કે ભગવાન બધા જેવા જ છે એવી બુદ્ધિ કરવી. એ જેને એવી બુદ્ધિ થાય છે એ નરકમાં જવા વાળો છે, નારકી છે. એટલે અલૌકિક પદાર્થોમાં લૌકિક બુદ્ધિ ન કરવી જોઈએ એવું શાસ્ત્ર વચન છે. ઇત્યાદિ વાક્યૈ અન્યથા બુદ્ધેઃ નિંદિતત્વં શ્રૂયતે. આ બધા વચનોથી જે સ્વરૂપમાં અન્યથા બુદ્ધિ કરવામાં આવે છે, નિંદા કરવામાં આવે છે. શિલા બુદ્ધિર્ન કાર્યા છે તત્ર નારદ કરહિચિત જ્ઞાન આનંદાત્મકો વિષ્ણુ યત્ર તિષ્ઠતિ અચિંત્યક. આવું કોઈ પુરાણનું વચન છે કે જ્યાં સાક્ષાત જ્ઞાન અને આનંદ રૂપ જે ભગવાન વિષ્ણુ સાક્ષાત જે મૂર્તિમાં બિરાજતા હોય ત્યાં શિલા બુદ્ધિ ક્યારેય પણ ન કરવી જોઈએ. ઇત્યાદિ વતુભિઃ તત્ર ભગવદાવેશ કથનાત પ્રપંચ વૈલક્ષણ્યમ અંગીકાર્યઃ. જ્યાં રીતે મૂર્તિમાં ભગવાનનો આવેશ સાક્ષાત જે છે એ આ વચનોથી સ્પષ્ટ થાય છે, તો આ સામાન્ય પ્રપંચ જગત કરતા મૂર્તિ જે છે એને અલગ, એનું વૈલક્ષણ્ય સ્વીકારવું જ પડશે. અંગીકાર કરવું જોઈએ. ભાગવત પુરાણની અંદર પણ એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે મલ્લિંગ મદ ભક્ત જન દર્શન સ્પર્શનાર્થનમ ઇત્યાદિ એકાદશ વચન વાક્યા પૂજનમ પ્રતિમાયાંતુ ઉત્તમમ પરિકીર્તિતમ. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ કે મારા જે ચિહ્નો એટલે કે મારી મૂર્તિ વગેરે જે છે, મારા ભક્તજનનું દર્શન સ્પર્શ એની પૂજા એ ભગવાન કરવાનું આજ્ઞા કરી રહ્યા છે. અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં કીધું છે કે પ્રતિમામાં પૂજન કરવું જે છે ઉત્તમમ પરિકીર્તિતમ, એ ઉત્તમ છે. તેથી કાલ નિર્ણય દીપિકાસ્ત વિષ્ણુ ધર્મ વાક્યાત. અહીં કાલ નિર્ણય દીપિકાની અંદર વિષ્ણુ ધર્મનું આ વાક્ય છે. નિબંધે ચ, અને શ્રી મહાપ્રભુજીના નિબંધમાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તદભાવે સ્વયંવાપી મૂર્તિં કૃત્વા હરેઃ ક્વચિત પરિચર્યાં સદા કુર્યાત તદ્રૂપમ તતસ્તમ. શ્રી હરિરાયજીના અને શ્રી ગુસાઈજીના શ્રીમદ પ્રભુચરણના પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર અને શ્રીમદ હરિરાય મહાપ્રભુજીનો કુમારકીય સ્વરૂપ સ્થાપન પ્રકાર, આ બે ગ્રંથોના આધારે કોઈ ઠાકોરજીને પુષ્ટાવતું હોય તો બે ત્રણ કલાક તો થાય. આ નિયમ પ્રમાણે કોઈ પુષ્ટાવે તો 2-3 કલાક થાય, 2-4 કલાકનો સમય થાય ઠાકોરજીને પુષ્ટ કરવામાં. પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર અને હરિરાયજીના કુમારકીય સ્વરૂપ સ્થાપન પ્રકાર, કે જે પુષ્ટ કર્યા હોય એક ઠાકોરજીની બાજુ પધરાવવા. તો મોટા ભાગના ઠાકોરજી જે છે નથી પંચામૃત કરાવતા કે નથી એની સેવા કરતા, એમને દર્શન કરી અને પધરાવી દે તો એને પુષ્ટ માનવા કે અપુષ્ટ માનવા. સવાલ તો આ પાછો ઉપસ્થિત થાય છે ને અહીંયા પુષ્ટ નો, કે બાળક વૈષ્ણવને ખબર છે કે બાળક જે છે એ ઝાંપીજી ખોલી ખાલી દર્શન કરી પાછા એની લીધા પધરાવી. તો હવે શું પુષ્ટ થયું કે અપુષ્ટ થયું, હવે તમે પાછા પધરાવો તો કે નહીં પધરાવો કે શું થશે? તો વાત તો એ નહીં આવી, તદરૂપમ તત્સમ જ થઈ ગયું ને. પુષ્ટ કર્યા છતાં પણ ન કરવા બરાબર થયું ને. તો આપણને એમ છે કે પુષ્ટ કર્યા પણ હવે આપણી સામે અંદર કંઈક લઈ ગયા હોત, થોડી વાર બહાર પધરાવ્યા હોત તોય સારું હોત, પણ તમારી સામે જણાઈને તો
ઝાંપી પોતાની સામે ખોલી જોઈ કે જાઓ થઈ ગયું. તો પોતાની ખબર છે કે બાળકે શું કર્યું. પેલાના બાળકો કમસે કમ અંદર પધરાવીને ભોગ ધરતા ચરણ સ્પર્શ કરતા અંદર પધરાતા થાય કે અંદર કઈ વિધિ કરી તો એ